નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। મહેસાણા સર્કિટ હાઉસ ખાતેના કોન્ફરન્સ હોલમાં રવિવારે સવારે 10 કલાકે પત્રકાર એકતા પરિષદની મહેસાણા જિલ્લાની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તાલુકા અને જિલ્લાના પીઠને અનુભવી પત્રકાર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને સંગઠન વિશે ટોપ ટુ બોટમ વિગતો, દૃષ્ટાંતો સાથે સંગઠન કેવા લોકો માટે કામ કરે છે, કેટલી સંખ્યા છે અને સંગઠિત થવાથી થતા લાભ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે સ્વાગત બાદ સૌનો પરિચય અને ઉપસ્થિત મહેમાનોનો પ્રદેશ અધ્યક્ષ સહિત નાઓનો ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રદેશ પ્રમુખે સંગઠન વિશે વિગતે માર્ગદર્શન આપ્યું હતું અને મહેસાણા જિલ્લાના નવા સંગઠન માટે નવા પ્રમુખની વરણી કરવા કાર્યવાહી હાથ ધરાતા શ્રી અર્જુનસિંહ ઠાકોરની સર્વાનુમતે ચૂંટણી થઈ અને બિનહરીફ વિજેતા જાહેર કરી નિયુક્તિપત્ર સાથે સન્માન કરીને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી। મહિલા વિંગની સ્ટેટ ટીમમાં પાયલબેન ગજ્જરની નિયુક્તિ કરવામાં આવી હતી। નિયુક્તિપત્ર સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ખૂબ જ સરસ વાતાવરણમાં પત્રકારોના સજેશન સ્વીકારી દરેક સમસ્યાનો જવાબ આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંગઠનની રૂપરેખા સાથે સમસ્યાઓનો સામનો કરવા લડત લડવા આવેદનપત્ર આપવા સહિત સત્કાર સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા હતા। આ અંગે પણ માર્ગદર્શન આપી રજૂ થયેલા પ્રશ્નો તેમજ ઉકેલ માટે અનુકૂળના વાળા કામ તેમજ સરકારનું વલણ અંગે પણ સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત પીઢ અને વરિષ્ઠ પત્રકારો સમગ્ર બાબતોની માહિતીથી ખૂબ પ્રભાવિત થયા હતા। ફરી મીટિંગ યોજી જિલ્લા કારોબારીની પૂર્ણ રચના કરવા તેમજ દરેક તાલુકાને પણ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનસિંહ ઠાકોરનું કર્યું હતું તેમજ સન્માન માત્ર પ્રદેશ મહિલા વિંગના ગાયત્રી બા ઝાલા એ મદદ કરી હતી। છેલ્લે આભાર પ્રગટ કરીને સો નાસ્તો કરી છૂટા પડ્યા હતા તેમજ વહેલી તકે સંગઠન પૂર્ણ કરવા તાલુકા સમિતિઓની રચના પૂર્ણ કરવા તેમજ વહેલી તકે જિલ્લા અધિવેશન યોજના ચર્ચા કરી હતી। રાજુ જોશી સાથે સંજય સોની। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।